લંચ પડ્યો છે ને જમવાનો ભાઈ સમય થયો છે તો સાક્ષાત ભોળાનાથ બેઠા હોય એવું લાગે ત્યાં ભાઈ બિયારણ છે, લસણ છે, ડુંગળી છે, એમાં ભાઈ જો ફિનલરનું જ્યુસ છે. આ છે ને ભાઈ આ રીતનું કંઈક આવે છે ભાઈ. ખરાબ નથી. જમવામાં છે ને ભાઈ રસ છે, મોહનથાળ છે, ગાંઠિયા છે, દાળ શેરડીના રસનું ભાઈ વિતરણ થાય છે એટલે ઘરાક કોઈ આવ્યા નથી. આ ધૂમ તડકાના અમે બેઠા હે. મેન સગડોળ છે આ રીતના ઘણી બધી તમામ વસ્તુ મળી છે. જોઈએ 250 રૂપિયામાં સેલ છે ભાઈ આ રીતના. નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા છે પાલટાણી માત્ર 6 કિલોમીટર દૂર સગાપરા અને વિજયગીરી બાપુનો આશ્રમ છે. આપણે આવી ગયા છે ભાઈ મોરારી બાપુની રામકથા સાંભળવા અને ભાઈ સરસ મજાનું તમને બધું આયોજન બતાવવાનું છે ને ભોજનાલય પછી રસોડું તમામ વસ્તુ તમને બતાવવાનું છે. ને શું ભાઈ ઘણા બધા સ્ટોલ છે, ઘણી બધી સેવાઓ ભાઈ બધા કરે છે, ઘણું બધું હોય છે. અને આપણે રામકથામાં આવ્યા છે ને એટલે તમને સંપૂર્ણ ભાઈ રામકથાનું તમને ટોટલી વસ્તુ બતાવશે. તો ચાલો ફટાફટ જાવીને તમને તો ભાઈ ફાઇનલી આપણે ભાઈ સપ્તાહમાં પહોંચી ગયા છે મોરારી બાપુની સપ્તાહ ને અત્યારે ભાઈ લંચ પડ્યો છે ને જમવાનો ભાઈ સમય થયો છે તો અત્યારે ભાઈ મેન ગેટ આગળ આપણે પહોંચી ગયા છીએ. કથામાં ભાઈ લંચ પડ્યો છે તો અત્યારે હાલ અત્યારે એવું છે બધું જોઈ શકો છો. ભાઈ ભક્તો બધા છે ને ભાઈ પ્રસાદી લેવા જાય છે ને આ રીતના અહીંયા સપ્તાહનું એનું આયોજન રાખેલું છે ને ભાઈ મસ્ત મજાનું ભાઈ જો અત્યારે હાલ ભાઈ બધા છે ને ભાઈ પ્રસાદી લેવા ગયા છે તમે જોઈ શકો છો. તો જો અને અત્યારે બધા માતાઓ બહેનો બધા છે ને અત્યારે પ્રસાદી લેવા જાય છે ભોજનાલય તરફ. ભાઈ આયોજન ગોઠવેલું છે બધે બેસવા માટે તો ખુરેશું છે આ સાઈડ ખુરેશું છે અને ભાઈ સોફાની આગળ છે ભાઈ મસ્ત મજાનું ભાઈ ગોઠવેલું છે આ રીતનું બધે ભાઈ આયોજન ભાઈ એક નંબર છે ભાઈ. તો અવશ્ય આવો ભાઈ પાલટાણથી માત્ર 5 કિલોમીટર દૂર છે વિજયગીરી બાપુ આશ્રમને ના બધું ભાઈ મોરારી બાપુની રામકથાની એવું બધું ચાલુ છે. તો ભાઈ અવશ્ય આવો ભાઈ અહીંયા જુઓ ભાઈ આ રીતના ભાઈ ભોળાનાથ છે ને ભાઈ જો કે મસ્ત મજાના ભાઈ ઓરિજિનલ તમને એમ થાય ભોને ભાઈ તો જો સાક્ષાત ભોળાનાથ બેઠા હોય એવું લાગે તમને. અહીંયા તમને છે ને ભાઈ રુદ્રાક્ષની માળા અને અન્ય માળા દોરા અને પ્રાકૃતિક ખેતી એટલે દેશી બધી વસ્તુ છે. મરચા છે ભાઈ, હળદર ને એવું બધું અહીં વેચાય છે. ને આંકર ભાઈ તો ભાઈ ખેતીમાં છે ને ભાઈ નાખવા માટેની દવા છે એ રીતના દેશી જીવાતો માટે આ રીતનું. અહીંયા છે ને ભાઈ લસણ નાના ભાઈ બિયારણ છે, લસણ છે, ડુંગળી છે અને એ બધા બિયારણ છે આ રીતના જોઈ શકો છો. આ છે ને ભાઈ દેશી શાકભાજીના તમામ પ્રકારના ભાઈ બિયારણ છે અહીંયા. આ છે ને ભાઈ વર્ષો જૂનું છે ઉત્પાદક જે દેશી કે ને ભાઈ એ દેશી ભાઈ બિયારણ છે જોઈ શકો તમે. અહીં તો છે ને ભાઈ ફિનલરનું જ્યુસ છે અને ભાઈ બધાનું ઓપન જ્યુસ એ રીતના ભાઈ જ્યુસ છે. અને આ છે ભાઈ સાંધાને દુખાવા માટેની છે ભાઈ તેલ આવે અને ચાયનો મસાલો છે આ રીતના ભાઈ મસાલા છે આ રીતના તમે જોઈ શકો છો. લેડીઝ બહેનો માટે ભાઈ નેચરલ હેર પાવડર છે આ રીતના ભાઈ રીતના છે ને પ્રોડક્ટમાં ભાઈ જો ફિનલરનું જ્યુસ છે પછી કાંઈક ઓપન જ્યુસ છે ચાય માટે ભાઈ મસાલો છે ને ભાઈ જડીબુટી કહેવાય છે અનાજમાં મૂકો ને તો ભાઈ જીવડા અનાજમાં ન પડે એવું કાકા કહે છે. જો જંગલી આંબલી આ છે ને ભાઈ આ રીતના કંઈક આવે છે 50 વર્ષ પડી રહે નથી. ખરાબ નથી. દુખાવા કાંઈ પણ આવો અંદર નીકળે એનો મલમ કરીને સોપડાવે એટલે દુખાવામાં કામ આવે. ભોજા સત્તાએ ખાલી કરતી હાથ પગ દુખતા હોય. બહેનો માટે ભાઈ કટલેરી છે ને આ રીતનું ભાઈ વેચે છે. મંગળસૂત્ર છે, વીટી છે આ રીતનું જોવાનું છે ને ભાઈ. પ્રસાદીનો ભાઈ સમય થઈ ગયો છે ને હવે છે ને હવે ભાઈ પ્રસાદી લેવા જઈશું ભોજનાલયમાં કેવું છે શું છે સુવિધા તમામ વસ્તુ તમને બતાવશે. તો ચાલો ફટોફટ હવે તડકો થઈ જશે ને વાગી જશે ભાઈ 2. તો ચાલો ફટોફટ ભોજન લઈ આવીએ આપણે. તો ભાઈ જમવામાં છે ને ભાઈ રસ છે, મોહનથાળ છે, ગાંઠિયા છે, દાળ ભાત છે, શાક છે ભાઈ સરસ મજાનું ભાઈ જમવામાં છે ને પ્રસાદી લેવા છે ને બેસી જઈએ છે. છાશ આવી ગઈ છે આપણી પ્રસાદી લઈ લઈ પછી પાછા મળશું ને ભોજનાલયમાં બેઠા છે.
આવો ને મોરારી બાપુની ભાઈ કથામાં આવો ને તો અહીંયા ભાઈ સરસ મજાનો વાવો તડકાનો ભાઈ શેવડીનો રસ તમે જોઈ શકો છો. જો આ બધું છે ને ભાઈ અહીં શેવડીના રસનું ભાઈ વિતરણ થાય છે આજનું અહીંથી અહીં છે આમ તો ને ભાઈ આપણે બાટલામાં પણ જો ભરી દેશે આ રીતના ભાઈ જો રામકથામાં આવો ને સગા પર ત્યાં સરસ મજાનું બાળકોને રમવાનું પણ છે અને ભાઈ રમકડા વેચાય અને ભાઈ ઘણું બધું વેચાય છે. તમને થોડું ઘણું બતાવ્યું તમને રીતના જો બાળકોને ભાઈ જમ્પિંગ છે ને એ બધા નાસ્તા માટે છે ને આંકો ભાઈ છે ને ભાઈ બહેનો માટે ભાઈ સુંદડિયું પછી ઠેલા આ રીતનું ભાઈ વેચાય છે. શું છે ઠેલાનું? ઓહો ભાઈ અલગ અલગ ભાઈ વેરાયટી અલગ અલગ વેરાયટી રૂમાલ છે સુંદડી છે ને ભાઈ ઘણું બધું છે ઠેલા છે આ રીતના ભાઈ 50-50 રૂપિયામાં વેચાય છે આ રીતના ભાઈ. અરે ભાઈ ટેટુ પડાવો ને તમે ટેટુ પણ અહીં છે ઉપલબ્ધ છે આ રીતના ભાઈ ટેટુ પડાવો હોય તો ટેટુ પણ પડાવી શકો છો ને અહીંયા છે ને ભાઈ રમકડા પણ છે બાળકો માટે આ રીતના ભાઈ જો ને અહીંયા છે ને ભાઈ ફુગા છે ભાઈ ટેડી બિયર છે માછલીઓ છે એવું બધું ઘણું બધું ભાઈ અહીં વેચાય છે આ રીતના સ્ટોલ છે ભાઈ વીટી છે ભાઈ ને રુદ્રાક્ષના પારા છે આ રીતના ભાઈ ઘણી બધી આઈટમો છે એ બધી નોખી જો ભાઈ નોખું બધું ઘણું બધું અહીં વેચાય છે આ રીતના ભાઈ બહેનો માટે સાડી પણ વેચાય છે આ રીતના ભાઈ સાડીઓ છે ભાઈ અલગ અલગ શું કહેશો કાકા? સવારના એ કોઈ ગ્રાહક આવ્યા નથી, સાડી તો વેચાય છે. એવું છે? હા પણ ગ્રાહક કોઈ આવ્યા નથી. વાહ આ ધૂમ તડકાના અમે બેઠા હે. સવારને બેઠા છે હજી કોઈ ગ્રાહક ભાઈ એવું નથી સાડી લેવાનું પણ તડકો છે અને એવું બધું ઘણું બધું છે બધું અને તડકાના હિસાબે કોઈ ગ્રાહક આવ્યું નથી કાકા એમ કહે છે. સવારના બેસેલા ઝુમ્મર છે એ રીતના ભાઈ જો વેચાય છે ભાઈ છે ને ભાઈ રમકડાનો સ્ટોલ છે જો ભાઈ બાળકો માટે ભાઈ રમકડા પણ વેચાય છે આ રીતના ભાઈ. બાપુની સપ્તાહમાં આવો ને રામકથામાં આવો ને ભાઈ પડખે એક્ઝેક્ટ ભાઈ મેળાનું સરસ મજાનું આયોજન ગોઠવ્યું છે ભાઈ. મેળો ભાઈ સુંદર મેળો ભરાણેલો છે અહીંયા. તો અત્યારે ભાઈ રાઈડ પણ ચાલુ છે તમને બતાવું થોડુંક. અત્યારે છે ને ભાઈ ખરા તડકાની ભાઈ રાઈડ ચાલુ છે આ રીતના જો ભાઈ સગડોળ એકલા ભાઈ કૂદકા મારે છે અત્યારે તડકાના ભાઈ. ને આ રાઈડમાં તો ભાઈ આ છે એક ચકડોળ છે અને બીજી ભાઈ આ રાઈડ છે આ રીતના જોવો તમે. બાળકો માટે ભાઈ જોવો ભાઈ મોટર કાર એકમાં તો પડ્યા નથી પણ ચાલે તો સમજ્યા ભાઈ આ રીતના બાળકો માટે રાઈટું છે અને ભાઈ આ છે ને ભાઈ મેન ચકડોળ છે આ રીતના ઘણી બધી રાઈટું છે જો અહીંયા છે અહીંયા છે ને અહીંયા છે ને ભાઈ હોડકી છે ભાઈ જો અત્યારે ભાઈ હાલ તડકાનું બધું બંધ છે આ રીતના બંધ છે ને ભાઈ સાંજે ભાઈ શરૂ થાય છે કે અહીંયા સાંજનો જ ભાઈ નજારો હોય ત્યાં રાઈટું ને એવું બધું રાતે ભાઈ ધોમ પબ્લિક થાય એટલે રાત્રે બધું મેળો ને એવું બધું રાત્રે તો હોય ને ભાઈ અહીંયા આમ તો ભાઈ બાળકોને ભાઈ બહુ મજા આવે એવું છે ને ભાઈ અહીંયા છે ને હોડકી અને નાના બાળકો માટે ભાઈ વિમાન ને મોટરો ભાઈ ઘણું બધું જોવાલાયક છે. ત્યાં તમને બતાવું છું બાળકો માટે ભાઈ સ્વિમિંગ પુલ ઘોડે આમાં છે ને ભાઈ હોડકી ઘોડે છે તો તમે આ છે ને બાળકોને ભાઈ આનંદ આવે એવું છે ટૂંકમાં તો જો ને અહીંયા બાળકો માટે ભાઈ એરોપ્લેન જોવો ભાઈ મજા આવે એવું છે ટૂંકમાં ભાઈ સુંદર એવું ભાઈ આયોજન મેળાનું કરેલું છે ઓલા પણ ભાઈ નાનકોર ભાઈ ગજબનું આયોજન છે જો બધું નાના છોકરા માટે ભાઈ બાઇક મોટરો આ રીતના ભાઈ નાની રાઈટું છે જો આ રીતના ને રિક્ષાના શોખીન હોય એની માટે જો રિક્ષા ભાઈ આ રીતના ભાઈ નાની ભાઈ છોટી રિક્ષા છે ભાઈ જો. તો ભાઈ મેળામાં આવો તો તમને સરસ મજાના ભાઈ કપડાં હોતે મળી રહેશે. સેલ લાગેલો છે 250 રૂપિયાનો કારણ કે તમને બતાવી દો પહેલાં કપડાં તો આ રીતના ભાઈ છે ને ટી શર્ટ શર્ટ અને પેન્ટ નાઇટ પેન્ટ એ રીતના ભાઈ બધું તમામ વસ્તુ મળી છે જોઈએ 250 રૂપિયામાં સેલ છે ભાઈ આ રીતના કંઈક ના અત્યારે ભાઈ છે ને બધું સાફ સફાઈ કરીને ભાઈ મુકાય છે અને અહીં ભાઈ છે ને રમકડાનો સ્ટોલ છે રમકડા છે અહીં ને આ બાજુ ભાઈ કપડાં છે આ રીતના. બાપુની રામકથા છે ને ભાઈ એક્ઝેક્ટ પડખે જ છે મસ્ત મજાનો ભાઈ મેળો ભરાવાનો છે ને મેળામાં ભાઈ આ બધું વેચાય છે ભાઈ સરસ મજાનું. તો રાત્રે ભાઈ મેળો હોય તો અવશ્ય આવો. તો ચાલો આવો તો ભાઈ જો બહેનો માટે ભાઈ સાડી પણ સુપર સાડી પણ સેલ લાગેલો છે આ રીતના ભાઈ અને સાડીની પ્રાઇસ તો કોને ભાઈ શું હોય આ રીતના ભાઈ છે ને ભાઈ સાડીઓ છે જોરી ભાઈ. મોરારી બાપુની રામકથામાં ભાઈ આવ્યા હતા ભાઈ સરસ મજાનું ભાઈ જોવાનું હતું ને ભાઈ સરસ મજાનો ભાઈ મેળો પણ હતો અને તમને કે વિડીયો થઈ ગયો છે ભાઈ બહુ મોટો. તો ચાલો હવે આવા વિડીયો તમારે એટલું લાવતા રહેશે તો ભાઈ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ચાલો અમારો વિડીયો ગમે તો લાઈક છે ચેનલ પર નવું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી બીજા બ્લોગ સાથે જય શ્રી રામ.